Now example 6 જોઈએ આપણે, right? Example 6 equation is 0 થી a and x square by a to a minus x xy dy dx, right? Change the order of indications as evaluate. તો ફર્સ્ટ ઓફ આપણે શું કરશું, ચેન્જ ઓર્ડર કરીએ આપણે આપણી આ જે વેલ્યુ છે y ની જે છે x ની, x બરાબર 0 to x બરાબર a, ત્યારે y varies from x square by a to y બરાબર 2a minus x. હવે ફિગર અહીંયા આપણે શું થશે, x square બરાબર ay, અહીંયા આવશે 2x plus y બરાબર 2a. તો ફિગર બનશે આપણી x square બરાબર ay ને તમારે ફોકસ કરવાનું, x square બરાબર ay, that means આ ટાઈપની કન્ડિશન્સ ટ્રેસિંગ ઓફ કર્વ માં જોજો તમે. x plus y બરાબર 2a means કોઈ પણ આપણે ટચ કરાવીએ તો શું હોઈ શકે, આ 2a 0, right? Also this one here લખીએ 0 2a, right? x plus y બરાબર x માં 2a પોઈન્ટ હોય અને y નો 2a પોઈન્ટ બંને ટચ થાય એ કન્ડિશન્સ, right? x varies from શું કીધું 0 થી a, x varies from 0 to a, that means આ પોઈન્ટ શું હોઈ શકે a0, right? ફર્સ્ટ ઓફ આપણે શું છે, વર્ટિકલ લાઈન છે, અંદરનો ભાગ y અક્ષ છે, right? dy તો વર્ટિકલ કીધું છે આપણે this portions, that means see that y બરાબર શું ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તો કે આ કે જગ્યાએ કર્વમાંથી સ્ટાર્ટ થાય છે, કઈ જગ્યાએથી અહીંયા ટચ થાય છે બધે, તો શું છે વેલ્યુ y ની ત્યાં, તો કે y બરાબર આ જે વેલ્યુ છે અહીંયા છે x સ્ક્વેર બરાબર ay લખીએ, y બરાબર શું થાય x સ્ક્વેર બાય a સ્ટાર્ટ થાય છે, ક્યાં ટચ થાય છે લાઈન, તો કે ત્યાં y ની વેલ્યુ શું હોઈ શકે, અહીં લખીએ x plus y બરાબર 2a, તો y ની વેલ્યુ શું થાય 2a minus x લાઈન ઉપર, એટલે x varies from 0 to this portion is a. એ જ વસ્તુને આપણે શું કરવાનું છે, વર્ટિકલી ડ્રો કરવાની, સોરી હોરિઝોન્ટલી અહીંયા દોરીએ, ચેન્જ કરીએ લિમિટ એની, એ જ ભાગને આપણે શું કરશું, હોરિઝોન્ટલ માં જશું. અહીંયા ધ્યાન આપજો ખાસ, અહીંયા કાઢો છે x સ્ક્વેર બરાબર ay, આ લાઈન ની વેલ્યુ છે x plus y બરાબર 2a, this portion છે a બરાબર 0, that means આ portion શું થશે a0 and this is 2a0, 0 2a 0a, right? This portion. So આપણે જ્યારે હોરિઝોન્ટલ જઈએ છીએ ત્યારે you can see that અહીંયા હોરિઝોન્ટલ જશું ત્યારે આ લાઈન કર્વને ટચ થાય છે અહીંયા સુધી, આ લાઈન ક્યાં છે લાઈનને પણ ટચ થાય છે, that means બે ઇક્વેશન આવશે, અહીંયા 0 થી a, ત્યારે y varies from 0 to a, x અક્ષ ક્યાં થશે, આ 0 થી સ્ટાર્ટ થાય છે, ક્યાં ટચ થાય છે કર્વને, x અક્ષ શું હોઈ શકે √ay, x અક્ષ √ay xy dx dy plus જ્યારે x જ્યારે y varies from a to 2a, ત્યારે x અક્ષ શું હોઈ શકે, એની સ્ટાર્ટ થાય 0 થી ક્યાં ટચ થાય છે, તો કે લાઈનમાં x નું ઇક્વેશન શું થાય 2a minus y, x નું એક કરતા બનાવો 2a minus y xy dx dy, એ શું થશે બે ઇક્વેશન બનશે, x માંથી q બન્યા, આ ફિગર આપણે આપેલી છે, that means આના ઉપર આપણે આ ફિગર બનાવી વર્ટિકલ માં કર્વ થી ક્યાં ટચ થશે લાઈન ને, મીન્સ એક જ છે ઇન્ડિકેશન નો લિમિટ, અહીં તો ડિવાઈડ થઈ જશે, કઈ રીતના, તો કે અહીંયા બે ટચ થાય છે, આ લાઈન ક્યાં ટચ થાય છે કર્વ ને અહીંયા સુધી, એઝ વેલ આ લાઈન ક્યાં ટચ થાય છે લાઈન ને, તો કર્વ નું ઇક્વેશન અહીંયા બનશે 0 થી a અને કર્વ નું 0 to ક્યાં ટચ થાય છે, તો કે √ay, એઝ વેલ એઝ a થી લઈને 2a સુધીના ભાગમાં x અક્ષ ક્યાં હોય છે, તો કે 0 થી લઈ અને લાઈનમાં 2a minus y, right? This is the change of order. Now આપણે evaluate કરીએ, અહીંયા લખી નાખી ઇક્વેશન્સ બંને, right? 0 થી a and 0 to √ay xy dx dy plus a થી 2a ઇક્વેશન છે 0 થી 2a minus y
xy dx dy. Right? Now integration first of all 0 થી a, અહીંયા કોનો રિસ્પેક્ટ કરશું x રિસ્પેક્ટ કરશું, y કોન્સ્ટન્ટ x square by 2, અહીંયા આવશે 0 to root of ay into dy plus અહીંયા આવશે a થી 2a, અહીં ઇન્ટિગ્રેશન્સ સેમ વે y કોન્સ્ટન્ટ x square by 2, અહીંયા આવશે 0 થી 2a minus y into dy. Now limit apply कर देंगे अपने, तो 0 થી a, y as it is, root of ay तो जैसे ay right by 2 into dy. Now here a થી 2a, અહીંયા આવશે by 2a minus y whole square by 2 into dy. 0 નું તો જશે lower limit માં 0, right? Now આપણે રિમૂવ કરી નાખીએ આપણે, રાઈટ? નાઉ સ્ટેપ છે આપણું શું થશે, અહીંયા y² by 2 ઇન્ટિગ્રેશન કરી નાખીએ આપણે, a by 2 કોન્સ્ટન્ટ રહેશે, y² નો શું થશે, તો y³ by 3, y³ by 3, અહીં લિમિટ આપી દઈએ 0 to a પ્લસ અહીંયા આપણે પહેલા ઓપન કરી નાખીએ કાઉન્ટ a થી 2a, 2a minus y નો સ્ક્વેર એનું શું થશે, okay, 4a square minus 4ay plus y square into y છે first of all 1 by 2 બાર લઈ લઈએ આપણે, into કરી નાખીએ, so 4a square y minus 4ay square plus y cube into dy, right? brackets open કરી નાખો આપણે. now અહીંયા સિમ્પલી શું આવશે, a raised to 4, અહીંયા 3 મૂકશું તો શું થશે, a raised to 4 by 6, 0 ની લિમિટ માં શું થઈ જશે 0, રાઈટ? હવે ઇન્ટિગ્રેશન કરીએ 1 by 2 બાર, ઇન્ટિગ્રેશન આવશે 4a square એ આવશે y square by 2 minus 4a y cube by 3 plus y raised to 4 by 4 a થી 2a. now it is to 4 by 6, 1 by 2 બાર, અહીંયા આપણે 2a મૂકી બધામાં તો શું આવશે, 2a નો સ્ક્વેર એટલે શું થશે, 4a square, 4 into 4 16a raised to 4 by 2, right? 4a square into 4a square. now minus 2a નો ક્યુબ 8 8 ચોક 32, 2 નો ક્યુબ શું થશે 8, 8 into 4 એટલે 32, a cube into a raised to 4 by 3 plus 16 a raised to 4 by 4. upper limit મૂકી આપણે. now lower limit minus કરી દેશું, lower limit અહીંયા a square, so 4a raised to 4 by 2 minus minus plus 4a raised to 4 by 3 minus a raised to 4 by 4. see that, તો મૂકશો એટલે આ ટાઈપની કન્ડિશન આવશે. now a raised to 4 by 6 plus જેટલા કેન્સલ તો કેન્સલ કરી નાખીએ, see that, અને આપણે 8, now 4, also this is the 2, okay. so first of all 8 is raised to 4 and 4 એટલે 12 માં 2 જાય તો શું આવશે 10 a raised to 4. now we have remaining 32 by 3 and 4 by 3, so શું આવશે minus 28 by 3 a raised to 4, again minus a raised to 4 by 4. we have only these things. 8 8 ને 4 12, 12 માંથી 2 જશે તો 10, 32 માંથી 4 જશે તો શું આવશે 28, right? આઉટપુટ અંદર જવા દેશું આપણે. so we have a raised to 4 by 6 plus 1 by 2 અંદર જશે એટલે અહીં આવશે 5 a raised to 4
અહીંયા આવશે 3 into 2 એટલે 6 a raised to 4 minus a raised to 4 by 8 તો અંદર જવા દીધા આપણે. now આમાંથી જશે એટલે શું આવશે -27 by 6 a raised to 4 plus 5 a raised to 4 minus a raised to 4 by 8 અહીંયા શું આવશે you can see that 3 2 into 3 is 6 and 9 और આ LCM લઈ લઈએ આપણે 800 લેશો આપણે LCM અહીંયા આવશે 4 સાથે ગુણ તો એનો ચોક 36 36 a raised to 4 અહીંયા 8 વડે એટલે 40 a raised to 4 minus a raised to 4 એટલે આવશે 37 એટલે 3 by 8 a raised to 4 so this is your final answer and this is the correct answer, right? This is the correct answer. Step by step solve કરશો આવી જશે. now પરથી બીજો સમ છે example 7 same to same બંને GTU માં પૂછાયેલા છે. example 7 0 to 1 and what was it x square to 2 minus x xy dA. આજી સમ છે example 6 જેવો છે same to same, right? અહીં શું કોણ આગળના સમમાં a બરાબર તમે 1 લેશો example 6 માં તો શું થઈ જશે આ સમ બની જશે same to same, right? તો હોમવર્ક માં રહેશે. now આપણે નેક્સ્ટ સમ કરીએ example 8. equation जाएगा 0 to a by root 2 also x root of a square minus x square y square dA. આ ટાઈપની કન્ડિશન છે આપણી પાસે, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું ને ઇન્ડિકેશન ને ચેન્જ ધ ઓર્ડર. તો ઇક્વેશન में કીધું જશે ઓર્ડર ચેન્જ કરો. અહીંયા જો x ની લિમિટ છે x બરાબર 0 to x બરાબર છે a by root 2 here y varies from x to y બરાબર જતો છે root of a square minus x square. તો આને ટાર્ગેટ કરશું ફિગર બનાવવા માટે, રાઈટ? સો આને ટાર્ગેટ બનાવી દો y square બરાબર a square minus x square, so x square plus y square બરાબર a square. that means સર્કલ ની ફિગર થશે x square plus y square બરાબર a square. also y બરાબર x means લાઈન આપેલી છે આપણે y બરાબર x. તો પહેલા આપણે શું આપેલું છે અંદર વર્ટિકલ લાઈન આપેલી છે y બરાબર x થી સ્ટાર્ટ થાય છે ક્યાં જાય છે તો કે સર્કલ સુધી. that means this line વર્ટિકલ લાઈન ને કેમ ખબર પડે because અંદરની સાઈડ y ની લિમિટ છે y બરાબર x થી છે. that means વર્ટિકલ લાઈન ક્યાંથી સ્ટાર્ટ થાય છે વર્ટિકલ તો x થી સ્ટાર્ટ થાય છે means લાઈન થી સ્ટાર્ટ થાય ક્યાં જાય છે તો કે સર્કલ ને ટચ થાય છે. સર્કલ નું ઇક્વેશન શું x square plus y square બરાબર a square. કે y ને કરતા બનાવશો એટલે આ ટાઈપનું ઇક્વેશન બનશે. એ જ ભાગે આપણે શું કરવાનું છે હોરિઝોન્ટલ બનાવવાનું, રાઈટ? ત્યાં ભાગને શું કરશું આપણે હોરિઝોન્ટલ. તમે જોઈ શકો છો ત્યાં બે જગ્યાએ જાય છે. આ પોઈન્ટ ઉપર ટચ થાય છે લાઈન ને, અહીંથી ક્યાં જાય છે સર્કલ સુધી જાય છે. આપણો જે આ પોઈન્ટ છે તમે જોઈ શકો છો આ પોઈન્ટ શું હોઈ શકે અહીં કીધું છે આપણે x varies from 0 to a by root 2. આ શું હોઈ શકે a by root 2 0, રાઈટ? આ પોઈન્ટ આ શું હોય a0 આપણે આપેલું છે. જ્યારે y બરાબર x થી લઈ અને ક્યાં જાય સર્કલ સુધી જતો હોય ત્યારે x varies from 0 to a by root 2. same thing, this is the a by root 2 and this is also a by root 2, right? 0 to a by root 2, this is also a by root 2 and 0 point. ક્યારે ખબર પડી આપણે અહીંયાથી તે બે લિમિટ બનશે કઈ રીતના તો y varies from 0 to a by root 2 here x varies from ક્યાંથી હોરિઝોન્ટલ અહીંથી સ્ટાર્ટ થાય 0 થી સ્ટાર્ટ થાય ક્યાં જાય છે લાઈન ને. લાઈન ઇક્વેશન શું છે x બરાબર y ક્યાં જશે y સુધી. અંદરની ઇક્વેશન સેમ ટુ સેમ dx dy plus a by root 2 થી ક્યાં સુધી જશે ઉપર તો કે a. જ્યારે x varies from અહીંયાથી ક્યાં સુધી ટચ થાય છે તો કે સર્કલ ને 0 to સર્કલ નું ઇક્વેશન શું બનશે root of a square minus y square dx dy. આ ટેકનિક ફિગર બનશે તમારી,
રાઈટ આ ઇક્વેશન શું હોય અહીંયા તો કે 0 એ અહીંયા શું હોય તમારો આ પોઈન્ટ શું હોય તો કે a0 સર્કલ છે x2 + y2 બરાબર a2 y બરાબર 0 મૂકો તો x બરાબર શું મળે પ્લસ ઓર માઈનસ a અને x બરાબર 0 મૂકો તો y બરાબર શું મળશે પ્લસ ઓર માઈનસ a ઓકે 0 થી a/√2 a/√2 a ત્યારે x એક્સિસ એટલે હોરિઝોન્ટલ લાઈન 0 થી ક્યાં ટચ થાય છે લાઈન ને લાઈનમાં શું હોય ઇક્વેશન y અર્થો આ 0 થી ક્યાં ટચ થાય સર્કલ ને સર્કલમાં x એક્સિસ શું થાય આ સાઈડ જશે એટલે √a² - y². આપણે શું કર્યું ઓર્ડર ચેન્જ કરી નાખ્યો હોય now તમારે એને ઇવેલ્યુએટ કરવાનો છે ઓન્લી રાઈટ સો ઇક્વેશન લખીએ આપણે ફરીથી 0 થી a/√2 and 0 to y y² dx dy plus a/√2 to a 0 to √a² minus y² dx dy. Right? Now integration करिए 0 થી a/√2 as it is y² નો આપણે x respect માં એટલે y² as it is 1 નો x 0 to y into dy plus a/√2 થી a as it is અહીંયા આવશે y² as it is 1 નો x 0 થી √a² minus y² dy. Right? Now here simple here also y² into y cube આવશે y cube integration કરશો તો શું આવશે y raised to 4/4 લિમિટ આપી 0 થી a/√2 અહીંયા શું આવશે y - 0 એટલે શું થઈ જશે y cube થઈ જશે y into y² y cube એનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ કરી નાખ્યું મેં તો શું આવશે y raised to 4/4 લિમિટ આપી દીધી આપણે અહીંયા a/√2 to a y² અહીંયા આવશે અંદર √a² minus y² into dy. Now આનું ઇન્ટિગ્રેશન નહીં થઈ શકે આપણે શું કરવું પડશે એઝ્યુમ કરવું પડશે રાઈટ હું લઈશ a બરાબર sin θ સો અહીંયા આવશે a બરાબર sin θ લેશો dx બરાબર શું થશે dy a બરાબર sin θ લેશું તો અહીંયા dy બરાબર શું આવશે cos θ into dθ right sorry y બરાબર અહીંયા y બરાબર sorry y બરાબર શું આવશે a sin θ right mistake now dy બરાબર શું આવશે a cos θ. Now y varies from a/√2 તો θ varies from શું આવશે જ્યારે a/√2 મૂકશો અહીંયા તો a કેન્સલ 1/2 ક્યાં હોય તો π/4 હોય ત્યાં so y tends to a θ tends to π/2 see that π/2 a મૂકશો a કેન્સલ sin θ માં 1 ક્યાં હશે π/2 હોય ત્યાં also a/√2 મૂકશો અહીંયા તો a કેન્સલ 1/√2 ક્યાં હોય sin θ માં તો કે 5/4 હોય ત્યાં રાઈટ એનો સિમ્પલ છે a/√2 મૂકીશ તો એ શું આવશે a raised to 4 √2 નો raised to 4 એટલે શું આવશે √2 4 4 into 4 16 રાઈટ એ સિમ્પલ છે √2 નો raised to 4 બસો એટલે શું આવશે એટલે ઓન્લી શું આવશે 4 આવશે into 4 એટલે 16 તો આપણે આ સાઈડ કરવાનું છે મેં અહીંયા આવશે લિમિટ a/√2 એટલે π/4 to π/2 y² that means a² sin² θ also this one √a² minus a² sin² θ into dy that means a cos θ dθ right કાયમ કેવું જોવે આપણે now so as it is રહેશે plus
pi by 4 to pi by 2 a square sin square theta અહીંયા a square કોમન લેવલ 1 minus sin square એટલે શું આવશે cos square a square cos square theta રૂટ નીકળે એટલે શું આવે a cos theta into a cos theta into d theta આ શું થઈ જાય 16 plus a raised to 4 બાર આવી જશે pi by 4 થી લઈને pi by 2 sin square theta cos square theta into d theta right અહીંયા આપણે રિડક્શન ફોર્મ્યુલા નહીં યુઝ કરી શકીએ બીકોઝ લિમિટ શું છે આપણી pi by 4 થી લઈને pi by 2 રિડક્શન ફોર્મ્યુલા ક્યારે યુઝ થશે જો લિમિટ આપણી 0 થી pi by 2 હશે ત્યારે રાઈટ આમાં નહીં યુઝ થઈ શકે આપણે બીજી કોઈ વસ્તુ યુઝ કરવો પડશે આમાં જો નાઉ અહીંયા આ ફોર્મ્યુલા યુઝ કરું છું sin 2 theta બરાબર 2 sin theta cos theta બંને સાઈડ સ્ક્વેર કરીએ તો sin સ્ક્વેર 2 theta બરાબર 4 sin સ્ક્વેર theta cos સ્ક્વેર theta મેં શું કર્યું બંને સાઈડ સ્ક્વેર કર્યો રાઈટ તો sin સ્ક્વેર theta cos સ્ક્વેર એક સાઈડ રાખીએ આપણે તો શું આવે 1/4 sin સ્ક્વેર 2 theta બરાબર શું લખી શકાય રાઈટ sin સ્ક્વેર cos સ્ક્વેર theta બરાબર શું લખી શકીએ આપણે આ સાઈડ એવું રહેશે a raised to 4/16 plus a raised to 4 pi by 4 થી લઈને pi by 2 એના કા સરળ બનશે 1/4 sin square 2 theta into d theta sin square cos square में કેવા ટ્રાન્સફર કર્યું sin square 2 theta upon 4 માં right now હજી હું આને ટ્રાન્સફર કરીશ sin square 2 theta ને ઓકે again 1 minus cos 2 theta बराबर 2 sin square theta और बस 2 theta है 2 theta को ऐड करो तो यहाँ से 1 minus cos 4 theta बराबर 2 sin square 2 theta ये 2 theta को तो यहाँ से 4 theta राइट आप इसको लिए थे sin square 2 theta लिए 2 ने क्या ले लिया आपने नीचे sin square 2 theta बराबर શું લખી શકાય 16 is to 4/4 pi by 4 થી લઈને pi by 2 1/2 અહીંયા આવશે એટલે અહીં સુધી જશે 8 1/2 લઈ એટલે શું અહીં જશે 8 અહીંયા આવશે 1 minus cos 4 theta into d theta આપણે by 2 કર્યું 2 અહીંયા જવા દીધા એટલે શું થઈ ગયું 8 now આપણે સિમ્પલી ઇન્ટિગ્રેશન કરી શકશો હવે આપણું સિમ્પલ ફોર્મ આવી ગયું now આપણે શું કરી શકીએ ઇન્ટિગ્રેશન્સ now ઇન્ટિગ્રેશન કરીએ a raised to 4/16 plus a raised to 4/8 1 નું theta cos 4 theta નું sin 4 theta by 4 લિમિટ આપણી પાસે pi by 4 થી લઈને pi by 2 રાઈટ નાઉ આપણે મૂકી દઈએ વેલ્યુ મૂકીએ અહીંયા મૂકી દઈએ આપણે લાસ્ટ સમ કમ્પ્લીટ થઈ જશે અહીંયા આવશે a raised to 4/16 plus a raised to 4/8 અહીંયા મૂકીએ pi by 2 minus pi by 4 right minus અને પાછું again મૂકીએ અહીંયા pi by 2 મૂકશું તો શું આવશે 4 pi by 2 એટલે sin 2 pi એટલે 0 low limit minus pi by 4 theta મૂકશો એટલે 4 cancel એટલે શું આવશે sin pi ની વેલ્યુ શું આવશે again 0 તો pi by 2 મૂકશો તો શું આવશે તો કે 2 pi 2 અહીં cancel થશે એટલે sin 2 pi ની વેલ્યુ શું હોય 0 આપણા ટી વેલ્યુ મળશે now 4/16 plus a raised to 4/8 અહીંયા આવશે 2 વડે મલ્ટીપ્લાય અહીંયા LCM નીકળશે 4 તો અહીંયા આવશે 2 pi minus pi એટલે pi by 4 જો અહીંયા કોમન કાઢી શકીશ 16 એટલે અહીંયા આવશે 1 plus pi અહીંયા શું આવશે 32 એટલે 16 દુ 32 this is your final answer and this is the correct answer right તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે અહીંયા સુધી પહોંચી શકશો ઓકે now let's see the next example તમે કરતા જજો સ્ટોપ કરીને બધું લખી લેજો રાઈટ now example 9 લિમિટ ચાર્ટ versus 0 થી 2 also 0 થી 4 minus x square x e raised to 2y upon 4 minus y dy dx
ફર્સ્ટ આપણે શું કરશું ચેન્જ ધ ઓર્ડર ફર્સ્ટ ઓફ ઓલ આના પ્રમાણે ફિગર બનાવશું આપણે આપેલું છે x બરાબર 0 to x બરાબર 2 and y varies from 0 to y varies from 4 minus x square આના પછી ફિગર બનાવીએ આપણે તો અહીંયા થશે x square બરાબર શું થશે 4 minus y તો આ ટાઈપની ફિગર બનશે 4 minus y કી ટાઈપનો હોય આ ટાઈપનો જો ટ્રેસ કરો ત્યારે શું ફિગર આવે આ ટાઈપની કન્ડિશન આવશે જ્યારે તમે ટ્રેસ કરશો તો અહીંયા શું હશે વેલ્યુ 2 0 રાઈટ જ્યારે x બરાબર 0 ત્યારે y ની વેલ્યુ શું હોય અહીંયા તો કે 0 4 આ શું છે કહો તો કે x સ્ક્વેર બરાબર 4 minus y આપણે અંદરની સાઈડ શું છે y છે તો વર્ટિકલ આપેલું છે this kind of condition જ્યારે x બરાબર તમને શું આપેલું છે 0 થી 2 રાઈટ ત્યારે y શું આપેલું છે 0 થી ક્યાં ટચ થાય છે કર્વ ને તો y બરાબર 4 minus x square રાઈટ એક વસ્તુ આપણે શું કરવાનું છે હોરિઝોન્ટલ કરશું આપણે આ ટાઈપની કન્ડિશન ને હોરિઝોન્ટલ બનાવીએ તો અહીંયા સુધી વેલ્યુ 0 0 4 અહીંયા હતું 2 0 અલ્ફાથી x સ્ક્વેર બરાબર શું હતું 4 minus y હોરિઝોન્ટલ કરશું બહારનો ભાગ y x 0 થી લઈને 4 હશે ક્યાં વેરીઝ થશે 0 થી 4 ત્યારે x વેરીઝ ફ્રોમ 0 થી સ્ટાર્ટ થશે ક્યાં ટચ થાય છે તો કે x બરાબર √4 minus y અંદર તો as it is અહીંયા હું ટેમ્પરરી f of x y લખી નાખું into dx dy રાઈટ નાઉ આપણે શું કરશું ઇવેલ્યુએટ કરી નાખીએ વર્ટિકલ માંથી આપણે શું કર્યું હોરિઝોન્ટલ plus limit is 0 થી √4 minus y અંદર શું કરવાનું થશે તો કે x is to 2y right and 4 minus y what is to dx dy now આપણે શું કરશું integrations so 0 થી 4 as it is and integration આપણે x is to કરીએ is to 2y constant 4 minus y constant x નો x square by 2 limit આવશે 0 થી 4 minus y into dy now limit apply કરીએ આપણે e is to 2y upon 4 minus y as it is અહીંયા આવશે 4 minus y by 2 because you know root માં square થઈ જશે એટલે cancel થઈ જશે right into dy તો બંને cancel now simply આ integration કરવાનું છે તો 1/2 બહાર રહેશે e is to 2y નો શું થશે e is to 2y by 2 લિમિટ કે આપણી પાસે 0 થી 4 1/2 constant e is to 2y નો શું થશે e is to 2y by 2 now લિમિટ આપી દે 1/4 બહાર રહેશે અહીંયા શું 4 into 2 એટલે 8 now e is to 0 એટલે 1 so this is your final answer right we have evaluated this sum right and this is the correct answer right